જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભના ગોલોકધામ તથા ભૂતલ પરના પ્રાગટ્યનો પ્રકાર ખૂબ જ અદ્ભુત છે. આવો જાણીએ આપનું ગોલોકધામનું પ્રાગટ્ય. એક દિવસ શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામિનીજી પોતપોતાની નિકુંજમાં બિરાજ્યા હતા. શ્રી કૃષ્ણની વીણાના સૂરમાં રાધે રાધેનો સ્વર ભળી રહ્યો હતો. આ બાજુ શ્યામ સુંદરને મળવા શ્રી સ્વામિનીજી આપની નિકુંજના દ્વાર પર પધાર્યા અને આપના વક્ષ સ્થળ પર પોતાનું જ પ્રતિબિંબ જોયું. બીજી કોઈ ગોપીને બેસાડી લાગે છે એમ સમજીને દુઃખી થઈને પાછા ફર્યા. હવે ક્યાંય સુધી બંને દુઃખી ઉદાસ બેઠા હતા અને જ્યારે વિરહની પરાકાષ્ઠા આવી ત્યારે શ્રી શ્યામ સુંદરના હૃદયમાં શ્રી સ્વામિનીજીનું સ્ત્રી ભાવાત્મક રસરૂપ ગૂઢ સ્વરૂપ બહાર પધાર્યું. આ બાજુ શ્રી સ્વામિનીજીના હૃદયમાંથી શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પૂર્ણ ભાવાત્મક રસરૂપ સ્વરૂપ બહાર પધાર્યું. યમુનાજીના તટ પર બંને સ્વરૂપનું મિલન થયું અને આ પવિત્ર મિલનથી એક ત્રીજું જ સ્વરૂપ પ્રકટ થયું. સાથે જ યમુનાનો તટ પ્રદેશ દિવ્ય તેજથી ચમકી ઉઠ્યો. આ સ્વરૂપને નિહાળી સૌ બોલી ઉઠ્યા, શ્રી વલ્લભ એટલે પ્રિય, વલ્લભ એટલે પ્રિય. હવે આ શ્રી વલ્લભે શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામિનીજીનું પુનર્મિલન કરાવ્યું. ત્યારે શ્રી શ્યામ સુંદરને કેટલાક એવા વ્રજ ભક્તોની યાદ આવી જેઓની બુદ્ધિમાં લૌકિક કામ વાસના આવી હતી અને શ્રી સ્વામિનીજીએ તેઓને સજા રૂપે ગોલોકધામથી પૃથ્વી પર મોકલી આપેલા. હવે તેઓનો ઉદ્ધાર કરવા કોણ જાય? શ્રી વલ્લભ તૈયાર થયા એ કાર્ય કરવા. પણ આપે ઈચ્છા પ્રગટ કરી કે સંપૂર્ણ લીલા પરિકરને લઈને આપે પણ ધરતી પર પધારવાનું. શ્રી શ્યામ સુંદર તૈયાર થઈ ગયા અને ગોલોકધામનું વ્રજધામ ધરતી પર આવી ગયું. છે ને અદ્ભુત કથા? જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.